આજે આપણે વાત કરશું વાદ, અને એ વાદ કોને કીધેલો છે એ જોશું, જે એક આઈએમપી ટોપિક છે. આપણે જોશું પહેલાં સત્કાર્યવાદ અને પરિણામવાદ, તો એમાં સાંખ્ય દર્શને કીધેલું છે. બીજું છે અસત્કાર્યવાદ અને પરમાણુવાદ, તો ન્યાય અને વૈશેષિક દર્શને કીધેલું છે. ત્રીજું છે આરંભવાદ, તો એમાં ન્યાય, વૈશેષિક અને ચરકે કીધેલું છે. હવે જોશું અનેકાંતવાદ, તો એમાં જૈન દર્શને કીધેલું છે. ક્ષણભંગુરવાદ, તો બૌદ્ધ દર્શને કીધેલું છે. સ્વભાવ પરમોવાદ, તો બૌદ્ધ દર્શન અને ચરકે કીધેલું છે. વિવર્તવાદ, તો વેદાંતે કીધેલું છે. અને ઉપરથી યાદ રાખશો. અદ્વૈતવાદ, તો શંકરાચાર્યએ કીધેલું છે. સામ્ય વૈષમ્યવાદ, તો સાંખ્ય, ચરક અને વાઘભટ્ટે કીધેલું છે. હવે આપણે વાત કરશું બૌદ્ધ દર્શને. તો બૌદ્ધ દર્શને ક્યાં ક્યાં વાત કીધેલા છે, તો એમાં પહેલાં કીધેલું છે ક્ષણભંગુરવાદ, સ્વભાવો પરમવાદ, સૂર્યવાદ, શૂન્યવાદ, સંઘાતવાદ અને તથાગત દર્શન. હવે આપણે જોશું જૈન દર્શન. તો જૈન દર્શને અનેકાંતવાદ, શિયાદવાદ અને એમાં સપ્તભંગીનયવાદ કીધેલું છે. હવે જોશું ન્યાય અને વૈશેષિક દર્શને અસત્કાર્યવાદ, પરમાણુવાદ અને આરંભવાદ કીધેલો છે. હવે આપણે જોશું પીલું પાક. તો પીલું પાક કેમાં હોય? પરમાણુમાં હોય અને કેમિકલ ચેન્જીસ થાય, અને એ વૈશેષિક દર્શને કીધેલું છે. અને પાકજ ગુણોની સંખ્યા 4 હોય છે. પીઠર પાક તો અવયવોમાં હોય, ફિઝિકલ ચેન્જીસ થાય, અને ન્યાય દર્શને કીધેલો છે. એ પીજીઈટી 2024માં ક્વેશ્ચન પૂછાયેલો હતો આ ટોપિકમાંથી, કે પીઠર પાકવાદ કિસ દાર્શનિકને સ્વીકાર કિયા હે. તો એમાં પહેલો ઓપ્શન હતો ન્યાય દર્શન, બીજો હતો વૈશેષિક, ત્રીજો હતો તાર્કિક અને ચોથો હતો સાંખ્ય. તો આમાં આન્સર આવશે પહેલો ન્યાય દર્શન.